તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે એક નવો સબ્જેક્ટ જોવાના છીએ, ECHM એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હઝાર્ડ મેનેજમેન્ટ. તો આ ચેપ્ટર છે ટોટલી એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, અને જે કંઈ બી આપણને ડિફિકલ્ટ થાય છે હેઝાર્ડ મતલબ કે હરેક અલગ અલગ જે કંઈ બી નેચરલ યા તો કોઈ ક્લેમેટિસ છે એની કન્ડિશનની અંદર તમારે કેવા ટાઈપનું બિહેવ કરવાનું, એ હરેક વસ્તુ આપણે આ સબ્જેક્ટની અંદર જોઈશું. તો આજે આપણે ચાલુ કરવાના છીએ ચેપ્ટર નંબર 1, ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ. મતલબ આપણે આજે જોઈશું કે ભાઈ એન્વાયરમેન્ટ શું છે. તો એન્વાયરમેન્ટ એટલે શું છે, તો કે ફિઝિકલ, બાયોલોજિકલ, કેમિકલ યા તો જીઓગ્રાફિકલ હરેક વસ્તુ આપણી બાજુમાં જેમાં લાઈફ છે, લાઈફ નથી, કોઈ કેમિકલ છે, યા તો જીઓગ્રાફિકલ મતલબ કે આપણા આજુબાજુના અર્થને હરેક લેવલ છે, જે બધી વસ્તુને આપણે શેમાં કન્સિડર કરશું, એન્વાયરમેન્ટ. જો પ્યોર ગુજરાતી એનું જોઈએ તો એવું થાય પર્યાવરણ. એનો મતલબ એવો છે પરી વત્તા આવરણ, આપણી આજુબાજુની હરેક વસ્તુ કે જે અર્થ ઉપર છે એને આપણે કહીશું એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટની અંદર હરેક વસ્તુ હોઈ શકે, જેમ કે વેજીટેશન છે, લાઈફ છે, બાયોલોજિકલ જેવા કે હરેક નાના નાના ઇન્સેક્ટ પણ આપણે એને એન્વાયરમેન્ટની અંદર જ કન્સિડર કરશું, જેમ કે બેક્ટેરિયા જેવા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે. તો હરેક વસ્તુ આપણે સમજશું એન્વાયરમેન્ટના અંદરમાં જ. મેઇન બે કમ્પોનન્ટ એન્વાયરમેન્ટ જે છે એની અંદર જો આપણે જોઈએ તો મેઇન બે કમ્પોનન્ટ છે, બાયોટિક કમ્પોનન્ટ એન્ડ અબાયોટિક કમ્પોનન્ટ. બાયોટિક કમ્પોનન્ટ એટલે કેવા કમ્પોનન્ટ કે જે લાઈફ, જેમાં લાઈફ છે, જેમ કે એનિમલ્સ છે, બર્ડ્સ છે, ફોરેસ્ટ છે, રેપ્ટાઇલ્સ કે મતલબ પેટે સરકતા જેટલા પ્રાણીઓ છે, નાના નાના ઇન્સેક્ટ છે. તો હરેક વસ્તુને આપણે શેમાં કન્સિડર કરશું, તો કે બધાને લાઈફ છે તો લાઈફની અંદર હશે તો એને આપણે કન્સિડર કરશું બાયોટિક કમ્પોનન્ટ્સની અંદર. અબાયોટિક કમ્પોનન્ટ એટલે કેવા કે જેમાં લાઈફ નથી, જેમ કે લેન્ડ છે, માઉન્ટેન છે, રિવર છે, એર છે, વોટર છે, હ્યુમિડિટી, હરેક વસ્તુ કે જેમાં લાઈફ નથી એને આપણે કન્સિડર કરીશું અબાયોટિક કમ્પોનન્ટ્સની અંદર. તો બાયોટિક અને અબાયોટિક કમ્પોનન્ટના જો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ તો અહીંયા છે આપણી પાસે. બાયોટિક એટલે જેમાં લાઈફ છે એવા હરેક કમ્પોનન્ટ કે જે જેમ જોયું કે ફંગી છે, પ્લાન્ટ્સ છે, બરાબર, એનિમલ્સ છે, એ હરેક વસ્તુને આપણે બાયોટિક્સમાં કન્સિડર કરશું. અને અબાયોટિક એટલે એર, સનલાઇટ કે હરેક વસ્તુ કે જેમાં લાઈફ નથી, બરાબર. તો આ થઈ ગયું બેઝિક કોન્સેપ્ટ ઓફ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. તો આપણે બાયોટિક તો આપણને ઓલરેડી ખબર છે કે ભાઈ બાયોટિક કમ્પોનન્ટ એટલે લાઈફ રિલેટેડ જેટલું બી છે, બરાબર. એન્વાયરમેન્ટ તો ખબર છે, બટ આપણને મેઇન કમ્પોનન્ટ સમજવાના છીએ આજે આપણે કે સ્કોપ ઓફ એન્વાયરમેન્ટ, કે જેની અંદર આપણે જોઈશું કે અબાયોટિક કમ્પોનન્ટ્સ જે છે, બરાબર, એને ડિટેલમાં સ્ટડી કરીએ. અબાયોટિક કમ્પોનન્ટની અંદર જો આપણે મેઇન વાત કરીએ તો મેઇન 4 કમ્પોનન્ટ છે. એ 4 કમ્પોનન્ટ કયા છે, તો કે એટમોસ્ફિયર, લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર અને બાયોસ્ફિયર, બરાબર. તો આપણે જે એન્વાયરમેન્ટ જોયું એની મેઇન વસ્તુ છે એટમોસ્ફિયર, કે આપણી આજુબાજુ હરેક વસ્તુ કે જેમાં હવા, પાણી જે કંઈ બી છે કે જેની અંદર બાયોટિક અને અબાયોટિક બધું કમ્પોનન્ટ્સ છે, બરાબર. તો એ એટમોસ્ફિયર આપણે જોશું. લિથોસ્ફિયર જે છે, લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર અને બાયોસ્ફિયર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો આજે આપણે મેઇન કમ્પોનન્ટ કે જે જોવાના છીએ એ છે એટમોસ્ફિયર, બરાબર. તો એટમોસ્ફિયર એટલે શું થાય, જો એટમોસ્ફિયર જોઈએ આપણે તો આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ, બરાબર, તો એની આજુબાજુ જેટલા લેયર્સ છે યા તો સરાઉન્ડિંગ બાય અસ, યા તો આપણી આજુબાજુમાં હરેક વસ્તુને આપણે કન્સિડર કરી શકીએ એટમોસ્ફિયરથી. જેમાં એટમોસ્ફિયરમાં નોર્મલી આપણે જો જોઈએ તો ગેસીસ સૌથી વધારે છે, 99% આપણી આજુબાજુ શું છે, ગેસ. જેમ કે નાઇટ્રોજન અને ઓક્સિજન જે છે, બરાબર, એ બધા ગેસ થઈને 99%, અને બાકીના 1%ની અંદર તમે જુઓ તો આર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, હિલિયમ, નિયોન એવા જેવા અલગ અલગ બીજા ગેસ બી આપણી આજુબાજુમાં છે, બરાબર. તો આપણે મેઇન જો કન્સિડર કરીએ, બરાબર, તો નાઇટ્રોજન અને ઓક્સિજન ગેસ જે છે એ મેક્સિમમ આપણી આજુબાજુમાં મળી આવશે. સાથે બીજું જો જોઈએ એટમોસ્ફિયરમાં આપણી આજુબાજુમાં તો વોટર વેપર છે, ડસ્ટ પાર્ટિકલ્સ છે, બરાબર, કે જે હરેક વસ્તુને આપણે એટમોસ્ફિયરમાં જ કન્સિડર કરશું. અને મેઇન જે સમજવાનું છે એટમોસ્ફિયર, જે આપણે જે કહીએ છીએ કે ભાઈ સારામાં સારું એટમોસ્ફિયર અત્યારે કે જ્યાં હ્યુમન અવેલેબલ છે યા તો લાઈફ અવેલેબલ છે, તો એ ઓનલી ઓન અર્થ. બીજા પ્લેનેટ જે છે ત્યાં ઘણા પ્લેનેટ એવા છે કે જ્યાં એટમોસ્ફિયર છે પણ ત્યાં તમે રહી નથી શકતા, યા તો ઘણા પ્લેનેટ એવા છે કે જ્યાં એટમોસ્ફિયર જેવું કંઈ છે જ નહીં, બરાબર. તો આપણે પહેલો પોઈન્ટ જે છે એટમોસ્ફિયર, તો એના અલગ અલગ કમ્પોનન્ટ જોઈએ. એમાં સૌથી પહેલું લેયર છે ટ્રોપોસ્ફિયર. સૌથી જેટલી બી છે એ બધી અવેલેબલ છે. સાથે સાથે જો જોઈએ તો આપણે નોર્મલી જે કંઈ બી છે, બરાબર, એરક્રાફ્ટ કે બલૂન્સ કે જે કંઈ બી છે એ એટમોસ્ફિયરના સૌથી નીચેના લેયર ટ્રોપોસ્ફિયરની અંદર આપણે અવેલેબલ છે, બરાબર. અને જેમ જેમ આપણે ઉપર જતા જશું એમ પ્રેશર વધતું જશે અને એર જે છે એની ડેન્સિટી ઘટતી જશે, બરાબર.
તો તમે બી સમજી શકો કે તમે માઉન્ટેન્સ ઉપર જાઓ છો એટલે તમે થોડું ઠંડુ ફીલ કરો છો, અને એવા કેસની અંદર તમને શ્વાસ લેવામાં બી તકલીફ થઈ શકે. એનો મતલબ કે તમે નીચેના લેવલથી ઉપર જેમ જેમ જશો એમ તમારી હવા જે છે એ પાતળી થતી જશે, બરાબર. બીજું જોઈએ આપણે સ્ટ્રેટોસ્ફિયર એટલે ટ્રોપોસ્ફિયરની ઉપરનું લેયર. તો એ જે છે એ 11થી લઈને 50 કિલોમીટર સુધીની રેન્જમાં હશે, અને એની અંદર જો ટેમ્પરેચરની વાત કરીએ તો -56થી લઈને -2.5 ડિગ્રી. એનો મતલબ એવો થાય કે -56 હતું એનાથી વધીને 2.5 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જે છે એ આપણને ત્યાં ફીલ થશે. ટ્રોપોસ્ફિયર જે છે ને એ સૌથી ક્રુશિયલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ લેયર છે આપણા માટે. એનું રીઝન શું છે? તો એટલા માટે ઇમ્પોર્ટન્સ છે કે એની અંદર ઓઝોન લેયરનું જે કંઈ બી અરેન્જમેન્ટ છે એ બધું સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવેલું છે. ઓઝોન લેયર શું છે? તો કે ઓઝોન લેયર એવી વસ્તુ છે કે સનલાઇટ એમાંથી જે યુવી રેઝ આવે છે એ યુવી રેઝનું પ્રોટેક્શન આપણને આ ઓઝોન લેયરની અંદર મળશે, અને એ જ ઓઝોન લેયર કે જેનાથી આપણને જે સ્કિન કેન્સર છે યા તો સ્કિન ડિઝીઝ જે છે એનાથી આપણને ક્યોર મળી શકે, બરાબર. તો સ્ટ્રેટોસ્ફિયર જે છે, બરાબર, એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ કઈ રીતે પ્રોસેસ થાય છે? તો એ ઓક્સિજનનો જ એક ભાગ છે કે ઓઝોન લેયર જે છે એ ઓક્સિજનના સેપરેટ થવાથી O2 સેપરેટ થશે, બરાબર. O2 સેપરેટ થઈને આપણને શું મળશે? જેમ કે O2 છે, બરાબર, એ સેપરેટ થશે ઇનકેસ, તો બીજા O સાથે કમ્બાઈન થઈને શું બનાવશે? O3, કે જેને આપણે શેનાથી કન્સિડર કરી શકીએ? આ છે આપણો ઓઝોન લેયર. આ ઓઝોન જે છે લેયર એ અરાઉન્ડ તમે સમજી શકો 8થી 10 mm જેટલી થિકનેસ હશે એની, બટ એ થિકનેસ જે છે એ એટલી ઇનફ છે કે યુવી પ્રોટેક્શન આપણને આપી શકે. અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એનાથી પ્રોટેક્શન આપણને આપી શકે, બરાબર. બટ જે ક્લોરોફ્લોરો કાર્બન્સ છે, બરાબર, એ ઓઝોન લેયરને ડેપ્લેટ કરે છે. એનાથી એને સાઈડ ઇફેક્ટ થાય છે. જે જૂના ગેસીસ હતા કે જે આપણે યુઝ કરતા હતા રેફ્રિજરેટર યા તો એસીની અંદર, કે જેનાથી ઓઝોન લેયરનું ડેપ્લેશન થતું હતું, એની જગ્યા ઉપર આજે આપણે યુઝ કરીએ છીએ હાઇડ્રોક્લોરોફ્લોરો કાર્બન, કે જેને આપણે નામ આપીએ છીએ HCFC, હાઇડ્રોક્લોરોફ્લોરો કાર્બન. ક્લિયર? તો આપણે જોવાના છીએ મેઝોસ્ફિયરની જો વાત કરીએ તો મેઝોસ્ફિયર એટલે શું છે? તો કે થર્ડ લેયર છે આપણું, કે જેની અંદર આપણને 40થી 50 કિલોમીટરથી લઈને 80થી 90 કિલોમીટર સુધીની રેન્જ એ મળી આવશે. અને આ જે મેઝોસ્ફિયર જે છે એની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ એ એવું કહી શકાય કે મિસ્ટીરિયસ એક ટાઈપનું લેયર છે કે જેનું સોલ્યુશન નથી થઈ શકતું, યા તો એમના આ લેયરની અંદરથી આપણે કોઈ જાતની માહિતી આપણને મળી નથી આવતી, બરાબર. અને આ લેયર એવું છે કે જેમાં તમે બહુ એરક્રાફ્ટ કે એ બધું જે છે એને જ્યારે આપણે ફ્લાય કરાવવા માટે એ બહુ લો છે, અને બલૂન કે જે કંઈ બી છે એને આપણે જો ફ્લાય કરાવવું હોય તો એના કરતાં હાઈ છે. મતલબ આ પાર્ટ એવો છે કે જે આપણે કોઈ યુઝ નથી આવતો. બટ એવું કહી શકીએ કે મેઝોસ્ફિયર જે પાર્ટ છે, બરાબર, એનાથી શું થાય છે? ખાલી ટેમ્પરેચર -2.5 ડિગ્રીથી લઈને -86.5 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર આપણને એ જગ્યા ઉપર ફીલ થાય છે. જો નેક્સ્ટ વાત કરીએ તો એના પછીનું લેયર છે આપણી પાસે થર્મોસ્ફિયર એટલે શું સમજી શકીએ? તો કે એટમોસ્ફિયરનું સૌથી વધારે ગરમ લેયર. -86 ડિગ્રી જે આપણે વાત કરેલી ત્યાંથી લઈને 1200 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આપણને થર્મોસ્ફિયરની અંદર ફીલ થાય છે. તો એમાં જો મેઇન વાત કરીએ તો એ અરાઉન્ડ 800 કિલોમીટર સુધીની રેન્જ હોય. મતલબ 80થી 90થી લઈને 800 કિલોમીટર, એટલે એવું સમજીએ કે મોટામાં મોટું લેયર છે અત્યાર સુધી આપણે જેટલા જોયામાં. અને આમની અંદર આપણને મોસ્ટલી ઓક્સિજન, હિલિયમ અને હાઇડ્રોજન ગેસ જે છે એ ગેસ આપણને મળી આવે છે. અને આ થર્મોસ્ફિયર નામ જ પોતે સજેસ્ટ કરે છે કે ભાઈ અહીંયા ટેમ્પરેચર બહુ વધારે રેન્જમાં હશે. લાસ્ટ લેયરની વાત કરીએ તો આપણી પાસે છે એક્ઝોસ્ફિયર એટલે કે એવી વાત કરીએ કે ઓર્બિટલની બહાર આપણી જે લેયર છે બધા લેયર પતી જાય પછીનું લાસ્ટ લેયર છે એક્ઝોસ્ફિયર જે છે એમની અંદર જો આપણે જોઈએ તો કે એ લેયરની અંદર આપણા જે કંઈ બી ઓર્બિટલ જે છે એના ઉપગ્રહો જે આપણે સેટઅપ કરવા છે યા તો સ્પેસ શટલ જે કંઈ બી સેટઅપ કરવું છે એ હરેક વસ્તુ એક્ઝોસ્ફિયરની અંદર આપણે સેટઅપ કરીએ છીએ કે જે જગ્યા ઉપર આપણને ગ્રેવિટેશનલ ફોર્સ ફીલ નથી થતો. અને જો બીજી વાત કરીએ એમાં તો એ જે છે એ એક્સપાન્ડ બી થઈ શકે અને કોન્ટ્રાસ્ટ બી થઈ શકે. મતલબ કે જેવું એટમોસ્ફિયર હશે, મતલબ કે જો સોલાર સ્ટ્રોમ હશે
તો એ એક્ઝોસ્ફિયર છે અપ ટુ 1000 કિલોમીટર સુધીની રેન્જમાં આવી જાય. બટ જો સોલાર ઇઝ કામ, મતલબ કે જો ત્યાં ટેમ્પરેચર થોડું લો હશે તો આ જ એક્ઝોસ્ફિયર આપણને અપ ટુ 10,000 કિલોમીટર સુધીની રેન્જમાં મળી આવે. એટલે કહેવાનો મતલબ છે કે બહારનું એટમોસ્ફિયર જે છે એ બહારના ટેમ્પરેચર ઉપર બી ડિપેન્ડ કરે છે. જો સનલાઇટ અને સનસ્ટ્રોમ, સોલાર સ્ટ્રોમ વધારે હશે તો એકદમ જે છે એનું લેવલ અપ ટુ 1000 કિલોમીટર સુધી આવી જાય છે. બટ જો બહારનું ટેમ્પરેચર એકદમ ઠંડુ અને નોર્મલ હશે તો અપ ટુ 10,000 કિલોમીટર સુધી આપણને મળી આવશે. લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ કે ભાઈ થર્મોસ્ફિયર, સ્ટેટોસ્ફિયર, મેઝોસ્ફિયર, બરાબર. તો આ જે છે આ આપણું હરેક બધા લેયર આપેલા છે, ટ્રોપોસ્ફિયરથી લઈને એક્ઝોસ્ફિયર સુધીના, બરાબર, કે જે આપણને અલગ અલગ રેન્જમાં 0થી લઈને 3000 કિલોમીટર સુધીની રેન્જમાં હરેક લેયર છે. અને હરેક લેયર જે છે એ લાઇટ ટુ ડેન્સર, ડેન્સર ટુ લાઇટ એવી રીતે આપણે સેટ કરેલું થયેલું છે ઓલરેડી. તો જોઈએ 15 ડિગ્રીથી લઈને -56 જશે, -56થી 2.5 ડિગ્રી, ફરી એકવાર ટેમ્પરેચર ડાઉન થશે અને એકવાર એવો ટાઈમ આવશે કે 1200 ડિગ્રી સેલ્સિયસ થર્મોસ્ફિયરમાં. તો એ જે છે મેક્સિમમ ટેમ્પરેચર આપણને મળી આવશે. અને એક્ઝોસ્ફિયરની અંદર નોર્મલી આપણે સમજીએ તો 1200 ડિગ્રી નોર્મલ ટેમ્પરેચર ત્યાં સેટઅપ થયેલું છે. એટલે આ જે છે આપણું એટમોસ્ફિયરના 4 લેયર કે જે આપણને આપણા અર્થ લેયરની પેરીફેરી ઉપર સેટ થયેલા છે. તો આ થયું આપણો ફર્સ્ટ લેક્ચર કે જે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિલેટેડ છે. અને હજુ બાકીના જે 3 ટૉપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જો તમને કોઈ ક્વેરી હોય યા કોઈ ક્વેશ્ચન હોય ટૉપિક રિલેટેડ તો તમે મને મારા મેલ આઈડી ઉપર મેલ કરી શકો છો. થેન્ક યુ.